તો હજી સોઈ રહી છે પણ હાલ જ જગાડવા જાઉં છું. જોઈ લો બિટ્ટુ, હવે બિટ્ટુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ હજી સુધી ઊંઘી છે? માથું દુખાય. બહુ તબિયત ખરાબ દેખાય છે તારી. ચાલો ઊભા થયો. શું પીવું છે? દૂધ પીવું છે કે ચા પીવી છે? ચલો તો ऊपर चलो जल्दी ऊपर तो चलो चलो बेटा 5 મિનિટ ओके चलो बाय चलो પછી કરીએ ચાલુ હો ને તમે ક્યાં જાઓ હું ખેતરમાં જઈને આવું મારા ખેતરમાં જાવું હા તું સુઈ રહે ચાર્જિંગમાં મૂકતા જજો ઓકે બાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું એટલામાં તો અજયને મોકો મળી ગયો મારો ફોન હાથમાં આવી ગયો એટલે તો સીધો વિડીયો ડાયરેક્ટ ચાલુ જ કરી દીધો ના પાડી હતી મેં કીધું પહેલાં મને ઉઠાડજો ને પછી વ્લોગ હું સ્ટાર્ટ કરીશ પણ હું સૂતેલી જ હતી ને એમને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો ભલે આજે ખુશ થઈ ગયા વ્લોગ સ્ટાર્ટ કરીને હવે હું પણ ઉઠી ગઈ છું રાત્રે ઊંઘવામાં બહુ જ મોડું થઈ જાય છે કારણ કે એડિટ કરવાનું બધું મારે જાતે જ કરવું પડે છે મોબાઈલમાં જ ના લેપટોપમાં નથી કરતા કે કોમ્પ્યુટર છે પણ એમાં બી નથી કરતા મોબાઈલમાં હું જાતે જ કરું છું કારણ કે હજુ ઘણું આગળ વધવાનું છે એટલે હું જેટલું સ્ટ્રગલ કરીશ એટલું મારા માટે સારું રહેશે તો બસ રાત્રે એડિટિંગમાં મોડું થઈ ગયું રાત્રે ગેડાથી પણ મોડું થઈ ગયું તો સાંજે 6-7 વાગે ગયા હતા ઘરે આવીને પકોડી બનાવી આ તે એમાં વધારે લેટ થઈ ગયું હું બહુ જ થાકી ગઈ હતી એટલે આજે હું ઉઠી ગઈ લેટ ને ઉઠીને જતા રહે સીધા ખેતરે અને ખેતરેથી આવશે પછી ચા પાણી કરશું અને હું તમને આગળ કન્ટિન્યુ બતાવીશ હવે 2 દિવસથી ફર કરીએ છીએ એટલે આજે ક્યાંય ફરવા જવાનું મૂડ નથી તો પણ જો કદાચ ફાર્મમાં જઈએ તો હું તમને વ્લોગ આગળ કન્ટિન્યુ બતાવીશ તો મારી સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો સવારમાં મારો વ્લોગ બગાડીને નામના સુકૂન મળી ગયો છે એટલે હવે પાછા એ દૂધ લઈને આવી ગયા દૂધનો બિસ્કિટ અને હવે પાછા જાય છે ખેતરમાં આ હંમેશા મારો વ્લોગ બગાડવાની પૂરી કોશિશ કરે છે પણ હું એ નહીં થવા દઉં અને હું આગળ કન્ટિન્યુ મારો વ્લોગ ચાલુ રાખીશ યસ તો વ્લોગ બગાડવાની કોશિશ ના કરશો અને તમે તમારું કામ કરી શકો છો જાઓ અને ઉઠાડવા નહીં આવવાનું મને સવારમાં ઊંઘ પૂરી થઈ ના હોય ને કેમેરો હાથમાં આવી ગયો એટલે ઉઠાડવા આવી જાય બાય બાય જલ્દી આવજો હું બાય તો અજય તો હેડે આવે ખેતરમાં હું બી હવે દૂધ નાસ્તો કરીને હવે ઊભી થઉં ઘરનું બધું કામ પડ્યું છે બાકી અને ઘરનું બધું કામ પતાવીને પછી આગળ આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું તો જોતા રહેજો સો ગાઈસ ઘરનું કામ કરતાં કરતાં મારી નજર પડી અજયની પેટીમાં જે એમણે તેમના કપડાં મૂક્યા હતા ને એ પેટીની એટલી ગંદી હાલત હતી તો મને થયું કે લાવ આજે સાફ કરી દઉં તો તમને હું બતાવું છું તમે જુઓ આખો ખાટલો ભરીને કપડાં છે અને આમણે એક પણ કપડું વ્યવસ્થિત વાળીને નથી રહેવા દીધું હું જ્યારે આવું ત્યારે હું કપડાં વાળીને સમેટીને મૂકીને જાઉં છું ને આ માણસ એવો છે હર વખતે કપડાં ફેંદી નાખે છે તો આજે મારે આ બધું જ સરખું કરવાનું છે એટલે આજે તો મને બહાર જવાનો ટાઈમ મળવાનો જ નથી આ કરીને પછી હું બનાવીશ ગોદડીઓ પ્લાસ્ટિકની એ પણ નાની નાની છોકરીઓ માટે કારણ કે ચોમાસામાં જલ્દી ગોદડીઓ આપણે સુકાય નહીં એટલે પ્લાસ્ટિકની ગોદડીઓ જલ્દી સુકાઈ જાય એટલા માટે હું આજે ગોદડીઓ પણ બનાવવાની છું એ પણ હું તમને વ્લોગમાં બતાવીશ તો ગાઈસ ઘરનું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે કપડાં ભરાઈ ગયા છે બધું જ કામ પતી ગયું છે ખાલી પોતું મારવાનું બાકી છે અને બહાર કપડાંને એવું ધોવું હતું પણ જેવું મેં બહાર આવીને જોયું તો વરસાદ પડ્યો છે એટલે હજુ થોડું થોડું છાંટા ચાલુ છે ને ઘરની બહાર પાણી ભરાઈ ગયું છે અમારે અને આજે હજુ ખેતરમાંથી આવ્યા નથી પાણી પણ આવ્યું નથી પાણી આવશે પછી વાત અને આજે મારે ખેતરમાં જવું છે વિડીયો બનાવવા માટે પણ જો વરસાદ નહીં આવે તો જવા મળશે ને વરસાદ આવશે તો આજે મારું કેન્સલ થશે જવાનું કારણ કે ખેતરમાં પણ બહુ જ પાણી ભરાઈ જાય છે વરસાદના કારણે અને મારી તબિયત પણ થોડી સારી નથી એટલા માટે હું આજે નહીં જઉં કદાચ અને જો વરસાદ જતો રહેશે તડકો નીકળશે તો હું જઈશ અને હું તમને બતાવીશ ખેતરમાં માંડવી બહુ જ સરસ થઈ છે અમારે તો હું તમને બધું જ બતાવીશ તો આગળ મારી સાથે કન્ટિન્યુ બ્લોગ જોજો તો પીએ એમનો સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે હું એમનું માથું વળી આપું માથું વળાવીને જશે સીધું સ્કૂલમાંથી કીધું છે કે 2 ચોટલા વાળીને લાવવાનું એટલે હવે 2 ચોટલા વાળીને જઈએ છીએ અમે
આમ ફરા ચોટલા વાળવાનું ચાલુ જ છે. ઠારમાં નાખો. એકના વળાઈ ગયા, હવે બીજીના બાકી. ફટાફટ આના ચોટલા વાળી પછી બંને જણીઓ જશે સ્કૂલે. આ તો એને કાકા મૂકવા નહીં જાય. આ તો કેમેરો મૂકવા જતા રહે એટલા નહીં તો આવત મૂકવા મોડું થઈ ગયું. હા હા જીગુ નહીં બે ચોટલા વાળ્યા. ક્યાં વાળ્યા જીગુ? પપ્પા બોલ. સહીઓ ના કહેવાય, પપ્પા કહેવાય. આમ નહીં રે, આગી રે આગી રે આગી રે. મારો વિડીયો ચાલુ. બંને સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગઈ છે ને હવે જાય છે સ્કૂલ. જાઓ. ચપ્પલ. તો પિયા ને ચકુડી બે સ્કૂલ જતી રહી છે ને હજુ જીકીને ફરીથી હરખા ચોટલા વાળવાનું બાકી છે એટલે જીકી બી આવી ગઈ ચોટલા વાળવા માટે. તો જીકીને બી ચોટલા વાળી દઈએ પછી જમવાનું બાકી છે તો જમી બમીને આગળ વ્લોગ બતાવીશું તમને. જીગલી બી તૈયાર થઈ ગઈ છે. જીગલીને તો સ્કૂલ જવાનું નથી, આંગણવાડી જવાનું છે. હવે આંગણવાડી ખુલે એટલે જઈએ. નહીં જીગુ? ખુલી ગઈ આંગણવાડી? નથી ખુલી. કેટલા વાગે ખુલશે? 11 વાગે. 11 તો વાગી ગયા. તો જમવાનું બનવામાં થોડીક વાર લાગશે. ત્યાં સુધી અજય બી આવી જશે પછી અમે જમીને આગળ બ્લોગ બનાવીશું. જમવાનું થઈ ગયું છે. હવે પહેલાં જમી લઈએ, બહુ જ ભૂખ લાગી છે. આવી ગયા છે. હવે જમી લઈએ ને અમારે તો કુલરનો વોઇસ એટલો હોય ને કે ઘરમાં દરેક બ્લોગ મારો બગડી જાય. તો ગાઈસ 2-3 કલાક રાહ જોયા પછી ફાઇનલી પાણી આવી ગયું છે ને હું નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. હું જાઉં છું હવે કપડાં ધોવા અને અજય એને હજુ નાહવાનું બાકી છે તો એ હવે નાહવા જાય છે. અને કામ બામ પતાવીને હવે કપડાં બપડા ધોઈને અમે પછી જઈશું અમારા ખેતરમાં એટલે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. ફાઇનલી અમે બંને નાહી લીધું છે ને હું બેસી ગઈ છું કપડાં ધોવા માટે. કપડાં ધોઈને અમે બંને જવાના છીએ ખેતરમાં કારણ કે આજ તો મને બહુ મન થયું રીલ્સ બનાવવાનું. ખેતરમાં જઈને રીલ્સ બનાવીશું. કપડાં ધોવાઈ જાય એટલી વાર. આજ તો બહુ કપડાં થયા છે કારણ કે કાલ પાણી નહોતું આવ્યું એટલે ધોવાયા નહોતા કપડાં. જાઓ તમે શું બેસી રહ્યા છો? જાઓ કામ કરો તમારું ફટાફટ. બંધ કરો. સો ગાઈસ ફાઇનલી કપડાં ધોવાઈ ગયા છે ને હું પણ રેડી થઈ ગઈ છું ને આજે ખેતરમાં જવાનો પ્લાન થઈ ગયો છે કેન્સલ કારણ કે અજયને ખાવા છે ભજીયા. બટાકાવાળા પણ બનાવીશું અને અમે અત્યારે જઈએ છીએ સામગ્રી લેવા માટે. તો આવીને અમે બનાવીશું અને તમને બતાવીશું કે કેવા બન્યા છે. ભજીયાની તૈયારી થઈ ગઈ છે. આખા મરચાંના ભજીયા, ડુંગળીના અને બટાકાવાળા 3 તવડા બને એટલે હું તમને બતાવું છું. હાલ હું થોડુંક બનાવી લઉં ભજીયા પછી હું તમને બતાવું છું કેવા બન્યા છે. ઓકે, જોડાઈ રહેજો બ્લોગમાં. તો ભજીયા મોસ્ટ ઓફલી રેડી થઈ ગયા છે. હવે ખાલી મરચાંના ભજીયા બનાવવાના બાકી છે. ડુંગળીના બની ગયા છે અને બટાકાવાળા તો પતી પણ ગયા, ખવાઈ ગયા. હવે આટલું બની જાય એટલે હું પણ હવે જમવા જઈશ. તો ગાઈસ ફાઇનલી ખાવાનું રેડી થઈ ગયું છે ને હવે અમે જમીને બ્લોગને એન્ડ આપીશું. બાય બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.